હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? વેલ, એક નવા ટોપિક ઉપર વિડીયો બનાવવામાં આવશે. યુ નો વોટ, હમણાં 10મા અને 12માની એક્ઝામ ચાલે છે, રાઈટ? રીટેક છે, બીજી વખત વિડીયો બનાવી રહ્યો છું, સેકન્ડ ટાઈમ. બરાબર છે. સો એક ક્વેશ્ચન છે. પાસ થવા માટે તો બધા જ મહેનત કરી રહ્યા છે, બહુ તનતોડ દિવસ રાત. ફેલ થઈ ગયા તો શું કરશો? આ બિગ ક્વેશ્ચન. ફેલ થઈ ગયા તો શું? પાસ થવા માટે તો બધા મહેનત કરી રહ્યા છે, ફેલ થઈ ગયા તો શું કરશો? હા, ચલો એ અમારા બાબા આવજો, બધાને કઈ ટાટા, અમે જઈ રહ્યા છીએ. એવું ના, રીસ્ટાર્ટ. ધ વર્ડ ઇઝ રીસ્ટાર્ટ, રીટેક. યુ નો, આપણે મૂવીઝ જે લોકો એક્ટર્સ હોય છે એ લોકો માટે રીટેક હોય છે. મતલબ એક જ વખતની અંદર એ લોકો એક સીન બનાવવાનું હોય છે. મૂવીની અંદર એક સીન બનાવવાનું હોય છે. હવે એ સીન બનાવવા માટે પરફેક્શનની જરૂર પડે. એકદમ પરફેક્ટ સીન બનવું જોઈએ કે ભાઈ આપણે જે બતાવવા માંગીએ છીએ એ પરફેક્ટ હોવું જોઈએ. તો એ એક જ વખતની અંદર નહીં થઈ જતું. એના માટે એક ટેક, 1 ટેક, 2 ટેક, 3 ટેક, 5 ટેક. ટેક એટલે ખબર છે? એનું એ સીન ફરી વખત એ લોકોએ રિપીટ કરવું પડે, ત્યારે જઈને એક પરફેક્ટ સીન બનતું હોય છે. તો આપણે ફેલ થઈ ગયા તો કોઈ ટેન્શન નહીં લેવાનું. રીટેક, રીસ્ટાર્ટ કરી શકાય છે. બરોબર છે. એટલે જે પાસ થઈ ગયા છે એમના માટે તો ભાઈ પેંડા, બરફી, ગુલાબજામુન બધું તૈયાર જ હશે. બરોબર. પણ જે ફેલ થઈ ગયા એમના માટે શું? તમારા માટે પણ એ જ છે. ફેલ થયાની ખુશીમાં. બરોબર કે નહીં? ફેલ થઈ ગયાની ખુશીમાં ખાઈ લેજો પેંડા, બરફી, ગુલાબજામુન, બધું ચોકલેટ ખાઈ લેજો. રીસ્ટાર્ટ. નેવર સે ડાય એટીટ્યુડ આને કહેવાય. એને શું કહેવાય ખબર? નેવર સે ડાય એટીટ્યુડ. ભાઈ આપણે યુ નો ભાઈ ફિનિશ, પતી ગયું, હું ફેલ, પતી ગયું, એવું નહીં. રીસ્ટાર્ટ. ઓકે, ઓલ ધ બેસ્ટ.